મારી સાહેબ કરવાની સાહેબ ને સાહેબ સન્માન સ્વીકારતા નથી, પણ આપણે બાળકોના પ્રણામ તો સ્વીકારે ને. ખૂબ નાની આપના આશીર્વાદ મને ખબર પડે એટલે અમારું કામ થઈ જાય. તમારો વિદ્યાર્થી સર્વાંગી ના નંદાય. ખૂબ સાહેબ તમે બેસો ભાઈ, બેસો. પારેખ સાહેબને આપણે વિનંતી કરી કે એ આ શિબિર દરમિયાનના શાળા સાથેના અને બધાના અનુભવોની આપણે સંક્ષિપ્તમાં વાત કરી અને આપણે બધાને આશીર્વાદ આપે. શ્રી પારેખ સાહેબ. જય ભગવાન. ખાસ કરીને વૈદિક ગણિતમાં તમારી બધાની હાજરી બહુ સરસ રહી. આજના દિવસે રવિવારે પણ આટલી સંખ્યા છે અને ખૂબ રસથી શીખાશું. અમને ખૂબ આનંદ છે અને ઓવરઓલ આખી શિબિરનો ચિતાર એટલો છે કે અમને આનંદ થયો છે અને બધી સાઈઝના વિદ્યાર્થી મળ્યા છે. આવડાથી માંડીને આવડા. સૌથી મોટા છે મારી બાજુમાં અને સૌથી નાની એક દીકરી ધ્યાનમાં આવે છે. 5 વર્ષની નાની દીકરી સરસ ધ્યાન કરતી હોય. તારી નાની દીકરી પણ મસ્ત ધ્યાનમાં હોય અને એકચ્યુઅલી ધ્યાનનો અનુભવ તો એકચ્યુઅલી મારા માટે છે. પણ એક્યુપ્રેશર સારવાર અહીંયા જે નીચે સારવાર આપીએ છીએ ઘણા બધા લોકો આવે છે. અમારા બંનેનું જે નિજાનંદ છે અને અમે સ્વાર્થી છીએ, કંઈને દેખાતા નથી પણ અમારો સ્વાર્થ છે. લોકો 2 પ્રકારની બેગ પહેલે સ્કૂલ કરે, એક અહીંની બેગમાં અને અહીંની બેગમાં ઘણું બધું ભગવાને આપી દીધું છે એટલે હવે અમે ઉપરવાળાની બેગ ફૂલ કરીએ છીએ. આ જે કંઈ કરીએ છીએ ઉપરવાળા એકવાર એક નાનકડી વાર્તા છે કે એક ભાઈ શંકર ભગવાનની પૂજા કરે, 20 વર્ષ પૂજા કરી. એકવાર શંકર ભગવાને અંદરથી પ્રગટ થયા એ કે તું પૂજા કરે જ પણ તારી પૂજા કબૂલ નથી, તારી પૂજા મને મંજૂર નથી. તો માણસ નાચો માંડ્યો તો ગામવાળી કીધું કે ગાંડો થઈ ગયો. ભગવાન એમ કે તારી પૂજા મંજૂર નથી તો બધા પૂછ્યું કે શું કામ તું નાચે છે? તો તમને એટલા માટે ભગવાનને મંજૂર નથી પણ એને ખબર તો છે કે હું 20 વર્ષથી આવું છું, મારી નોંધ તો લેવાય છે. તો કમસે કમ મારી નોંધ લેવાય. મંજૂર કરનાર કરે એની મરજીની વાત છે પણ એ તમારી બધાની આંખોમાં જે પ્રેમ દેખાય છે અને બહુ ખુશી માળા ગણતો હોઉં છું. એટલે રોજ મારો નિયમ છે કે 10 જણાને હસાવી લેવાનું, એના ચહેરા પર સ્માઇલ આવે એટલે મારી માળા થઈ ગઈ. પછી મારી માળા કરવાની જરૂર નથી. અને મેં સાહેબ નક્કી કર્યું છે કે અંદર જેટલા પેશન્ટ આવે એ ઊભા થઈને બહાર નીકળે ત્યારે ચહેરા પર હાશકારો લાગે અને કમસે કમ એટલું લાગે કે હું સાજુ થઈ જઈશ એવી આશા બંધાય. અમારું કામ જ હશે પણ એમને એનો આનંદ છે અને એમને ખૂબ મજા આવી. અમરેલીમાં અમારી પહેલી શિબિર હતી. શરૂઆતમાં 1-2 દિવસ તો મને લાગતું હતું કે ટકવું મુશ્કેલ છે એની ગરમીમાં પણ કુદરત આપણા ભગવાન હોય છે અને સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ. અમે દીકરાનું ઘર ત્યાં વડીલો માટેની રહેવાની વ્યવસ્થા છે. તો અમારા એક સરસ્વતી બેને અને સાહેબે પણ તેની મહેનત 180 રૂમ મળી ગયો એટલે મારું કામ થઈ ગયું. એટલે દિવસે હું ત્યાં રાત્રે આરામ કરતો અને દિવસે પછી ફરતો. પણ અમને ખૂબ મજા આવી અને સાહેબે અમને ખૂબ એન્જોય કરાવ્યું છે. ખાનગીમાં ગઈ તો સાહેબ બધે બોલ્યા ને કે સવારે કાકરો ખાઈને અડધું કાકરો ખાઈને હું બીજું ખાઉં છું એ સાહેબ નથી બોલ્યા. બીજું બધાને માથું ખાવ છું. અને સાહેબ અમને અમરેલીનું પ્રખ્યાત વાનગી કોઠીનું આઈસ્ક્રીમ, એ યોગી કોઠીનું આઈસ્ક્રીમ ખાવા લઈ ગયા હતા. ભજીયા ખવડાવ્યા. તમારો છોકરો વિષય કરો પણ લિમિટમાં માત્રા હોય પણ ભાવ ખરો. અને મેડમનું કામ શું તો તમને જુએ કે નહીં. મેડમ પાસે શીખવા જેવું છે, દીકરીઓ ખાસ શીખવા જેવું છે કે 2 કલાક મૌન રહીને કેમ કામ કરે અને એમાંય મારી ભૂલો હોય એને સાચવી લેવી. જ્યાં હું ભૂલ કરું ત્યાં ભૂલને સાચવી લે. આ બહેનોએ ખાસ શીખવા જેવું છે. અને ભાઈઓએ હસતા હસતા કહું તો બહેનો શક્તિ છે અને પુરુષ સહન શક્તિ આવું કહીએ છીએ, જરાય સહન શક્તિ નથી. મગજ રહી છે તો સારું છે કે બધા હાશ વેળે છે. બાકી મારા જેવું જમવા વેળો કેટલી ભૂલ કાઢે આમ છે તેમ છે ને તો એમ કહી દે કે રાંધી લેજો આપણું પૂરું થઈ જાય. પણ અમારી શિબિર પાછળ સૌથી અને તારક મહેતાની ઉમદા ચશ્મા સિરિયલ જોતા હશો જેમાં સામે 5 થી 6-7 ચિત્રો કલાકારો હોય એની પાછળ 200 માણસની ટીમ છે. કોણ બનેગા કરોડપતિ, અમિતાભ બચ્ચન જાહેરમાં લઈ આવ્યા હતા. 70 દીકરીઓ એની પાછળ કામ કરે છે
પડદા પાછળ, ત્યારે આખો શો પૂરો થાય. એને બેક સિસ્ટમ કહેવાય, બેકઅપ સિસ્ટમ કહેવાય, અને પડદા પાછળના કલાકારો કહેવાય. આ પડદા પાછળના કલાકારો જે દેખાતા નથી, પણ એ ન હોય તો નાટક થાય નહીં. એટલે અહીંયા મારું ગોળ ગોળ કરવું એની પાછળનું તો બળ છે એ આમનું છે. મેં એક વિડીયો મોકલી હતી સાહેબને કે અમે આવવાના હતા, એ 3 દી પહેલાં સામાન પેક કરતા હતા. કેટલો સામાન થયો, ગાડી આખી પર 3 દિવસ પેકિંગ ચાલ્યું. પછી બધું સામાન લઈને અહીંયા આવ્યા. સિવિલ પોલીસે બધું જ એ હેન્ડલિંગ કરે છે. પણ અમને બંનેને આનંદ એટલો છે કે નવા નવા આત્માઓ સાથે મિલન થાય, નવું જાણવાનું મળે. અને સાહેબના અસીમ આશીર્વાદ આવા કંઈ વડીલો હોય છે ઘર તરીકે અંકોર સાહેબ, અને આવા ઘણા બધા વડીલોના આશીર્વાદ અમને મળ્યા છે. અને અમારું જે કંઈ થાય છે એ ભગવાન કરાવે છે, અમે કરતા નથી. અને આવા આશીર્વાદથી જ અમારું ચાલે છે. અને તમને બધાને વિનંતી કે ખૂબ કમાવો, ખૂબ દાન કરો, ખૂબ ખૂબ કામ કરો, પણ નિવૃત્તિ સમયે એકાદ પ્રવૃત્તિ એવી રાખજો કે ટકી જવાય. અહીં નિવૃત્તિ પછી દુઃખી જતા બહુ જીવાય છે. પણ અત્યારથી તૈયારી કરશો ને, તમે આયોજન અત્યારથી કરી લેશો ને, તો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હશે, માનસિક પરિસ્થિતિ સારી હશે, શારીરિક સારી હશે, સામાજિક સારું હશે. એકાદ એવી સેવા શીખી લો કે જે સમાજની જરૂર હોય અને લોકોને સેવા કરી શકો. ઇવન જરૂરી નથી કે તમે પૈસાથી કરી શકો, ને સિવાય ઘણા બધા રસ્તા છે. તમારે યોગ્ય રસો શોધી દો. અમે રસો શોધી દીધો સેવાનો, પણ આ સેવા કરતાં અમારો નિશાન જ છે. અને સાહેબે કીધું એમ અમારો યોજના છે અને અમારી યાત્રા છે. યાત્રાએ જઈએ શાના માટે જઈએ? ભગવાનના દર્શન કરવા માટે. આ ભગવાન જ છે, બીજે ક્યાં ગોતવા જવાના છે? તો આપ સૌ અમારે આત્માઓ પરમાત્માને અમારા બંને વતી નમસ્કાર. ફરી બધાનો આભાર માનું છું. વિજયભાઈ, આ સંસ્થા, આપ સૌ સાહેબ, અને જેટલા દર્દીઓ, દર્દી નારાયણ, દર્દી નહીં, દર્દી નારાયણ એ ભગવાન છે. અને છેવટે મેડમનો આભાર માનું છું, કારણ કે મને સાચવી લેવામાં મોટો ભાગ છે. કાલે રાત્રે અમે ગયા પછી ત્યાં 30 વડીલોની સારવાર આવી, અને છેલ્લે રાત્રે લગભગ 11 વાગે પૂરું થયું મારું ટોટલી. અને 11 વાગ્યા પછી રૂમમાં આવ્યા, ત્યાર પછી બધો પથારો હંકેલો 1 કલાકની માંગે એ બધું જ હેન્ડલિંગ કરે. અને 1 કલાક હું કરતો હતો મોબાઈલ, પણ એમાં ઘણા બધા પેશન્ટના ફોન આવી ગયા હતા, પ્રશ્નો આવી ગયા હતા, અને આન્સર આપવાના, એ બધું કરવાનું. તો ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ. જય ભગવાન. અમારી ક્યાંય ભૂલ થઈ હોય બંનેની, કોઈનું અપમાન થઈ ગયું હોય તો એના માટે સોરી વિચારી શકો. મંગળવારથી આપણે નિયમિત રીતે બધા આપણે મળીએ છીએ. 4 ભાગમાં આ આપણો કાર્યક્રમ વહેંચાયેલો હતો. આ કાર્યક્રમમાં મૂળભૂત વાત એ હતી કે બાળકોને વૈદિક ગણિત શીખવવાનું. એ જ રીતે આપણે પારેખ સાહેબનો છેલ્લા 4 વર્ષથી હું સંપર્કમાં હતો. વચ્ચે 2 વર્ષ કોરોનાના આવ્યા, અને 2 વર્ષ એમની પોતાની અલગ અલગ જગ્યાએ વ્યસ્તતાને કારણે એમને સમય ન આપ્યો. 4 વર્ષ પછી અમરેલી માટે એમને સમય આપ્યો. એ બદલ સમગ્ર શાળા પરિવાર અને આપણે જનતા બેઠા વતી મને મગજમાં એમ હતું કે પારેખ સાહેબ છે એ ફક્ત વૈદિક ગણિત કામ કરે છે. પછી જેમ જેમ એમના સંપર્કમાં આવ્યો તેમ માહિતી મળી કે વૈદિક ગણિતની સાથે એ આ આધ્યાત્મિક અને સારવારનું પણ ખૂબ સારું કામ કરે છે. અને એમની પાસેથી આ બધું આપણને આ દિવસ દરમિયાન મળ્યું. 6 દિવસ દરમિયાન આપણે એમની સાથે 18 કલાક જોડાયેલા રહ્યા. એવરેજ આપણે 3 કલાક એમની સાથે હતા, એટલે 18 કલાક. એટલે ટૂંકમાં આપણે કહીએ તો એક જ દિવસ આપણે એની સાથે રહ્યા ગણાય આપણે. પણ એક 18 કલાકમાં આપણે એમ થાય કે આપણે એમની સાથે વર્ષોથી જોડાયેલા હોય, અને આપણે હજી એનો લાભ મળે એવું આપણે અત્યારે બેઠા બેઠા આપણે મનથી આપણે વિચારી રહ્યા છીએ. એટલે હું શાળા પરિવાર વતી એમના માટે ભાવથી વંદન કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. શાળા પરિવાર વતી હું અમારા સ્થાનિક માર્ગદર્શક છે રૂપેશભાઈ દવે સાહેબે સવારે પણ વાત કરી હતી. ફરી વખત અત્યારે નિવાસી લોકો છો એમની હાજરીમાં હું દવે સાહેબને વિનંતી કરું કે પારેખ સાહેબ માટે આપણે આભાર લીધા. દવે સાહેબ અવાજ આવી पारेख साहब, भावनाबेन, आप सौ वडीलो વાત કરી सौने वंदन. ત્યાં વોઇસ નહીં આવે.
બપોરના ઠીક. આજે સવારે જ મેં વાત કરી હતી કે આ કોઈ શિબિર નથી પણ એક યજ્ઞ છે અને એ યજ્ઞના ઋત્વિજ અને હોતા બંને એ પારેક્ષકોને ભણાવે છે. યજ્ઞનું ફળ એ પોતે નથી રાખતા, એ બીજાને આપે છે. તો આ યજ્ઞનું ફળ કયું? આ 5 દિવસનો જે આપણો યજ્ઞ છે એ યજ્ઞનું ફળ જો આપણે જોવું હોય તો વૈદિક ગણિત અને એક્યુપ્રેશરની સારવાર કેમ કરવી એનું માર્ગદર્શન મેળવ્યા પછી કંઈક નવું પાયમાનો જે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સંતોષ હતો એ દર્દથી પીડાતા લોકો અહીંયા આવે, અણસતા લોકો આવે અને મને સારું થઈ જશે એવી શ્રદ્ધા સાથે એ જ્યારે ઘર તરફ જાય તો આ યજ્ઞનું ફળ છે. અને માનસિક રીતે અશાંત એવા આપણે સૌ અહીંયાથી મનમાં એક શાંતિ લઈને મેડિટેશનમાંથી જ્યારે બહાર જઈએ છીએ તો આ એક યજ્ઞનું ફળ છે. બીજા માટે જીવવું એ બહુ અઘરું હોય છે. જે આ દંપતીએ આપણને બતાવેલું છે કે આઘાતજનક બનાવમાંથી ભાંગી પડવાને બદલે ભાંગી પડેલાને કેમ ઊભા કરવા એ આપણે પારેખ સાહેબ અને ભાવનાબેન પાસેથી શીખવાનું છે. આજે સોશિયલ મીડિયા ઉપર મારી એક નાની એવી કવિતા મેં મૂકેલી છે સાહેબ. એનો ભાવાર્થ એવો છે કે કોઈનું દર્દ ભર્યું આંસુ લૂછ્યા પછી, કોઈનું દર્દ ભર્યું આંસુ લૂછ્યા પછી એની આંખમાંથી ખરતા હર્ષાશ્રુ, જે હર્ષના આંસુ છે તે એ અમૃત. અને આ અમૃત થોડે જો સંમત હોય તો સહેજ વાત કરવાનું. આપણા સમાજની અંદર 2 પ્રકારના માણસો હોય. આપણે બધાએ તમે આપશો તો વડીલો ખ્યાલ છે. એક પરોપકારી જે બીજાને ઉપકાર જ કરે છે અને બીજા છે પરોપજીવી જેને આપણે આધારી રાખીએ છીએ. એક બીજાનું કલ્યાણ કરે છે અને એક છે બીજાનું કરી નાખે. આવા 2 પ્રકારના માણસો માટે એક નાનું એવું એક કવિતા મારી પોતાની જ કવિતા છે કે કોઈ 2 પ્રકારના માણસોને ભણી લીધા છે. હું એક પ્રકાર માટે અહીંયા સાહેબ ભાવનાબેન તો સામે બેઠા છે એટલે ત્યાં આમ તો લાંબો નહીં છે 2 બાજુ એક સાહેબ સામે, અને બીજા પ્રકાર માટે તમારા કોઈની સામે હાથ લાંબો કરવાને બદલે ઉપર હાથ લાંબો કરીશ કે કોઈ આછા પાછા અસ્તર વચ્ચે આછા પાખા જીવે છે તો જીવવા દો, પણ નામ ગોખીનો રહેવા દો. કોઈ ઝીણા તાણા વાણા વૃક્ષા વસ્ત્ર નવલા સીવે છે તો સીવવા દો, પણ ગામ ગોખીરા રહેવા દો. કોઈ નરબંકા, નરબંકા છે જે બીજા માટે જીવે છે, કોઈ નરબંકા આશાઓથી આંખ ભરી લે દરિયાના તળ યાદ જઈને મોતી ગોતી લાવે છે. ને દાદા રીગા કોઈ બિચારા નિરાશામાં ડૂબકી મારી કાંઠા નાખા ડોબા કૂપી બીજના ડુકડા ગાવે છે. કોઈ મોતી માળા ગૂંથે, કોઈ મોતી માળા ગૂંથે ને કોઈ શંખ છીપને પ્રોવે છે તો પ્રોવા દો, પણ કામ ગોપીરા રહેવા દો. કોઈ ભીના ભીના વાદળ થઈને વસે, કોઈ ભીના ભીના વાદળ થઈને વસે ને કોઈ મૃગજળ તરસ્યા રણ બનીને તરસે છે. કોઈ ઝાકળ ગુંદે પરમાળા થઈ હરખે ને કોઈ સરોવરની લહેરોમાં બેસી કણસે છે. કોઈ અમૃત પ્યાલી છોડી દઈને ઝેરના પ્યાલા પીવે છે તો પીવા દો, પણ ગામ ગોખીરા રહેવા દો. આ ગામ ગોખીરા કર્યા વગર, કોઈ પણ જાતની જાહેરાતો કર્યા વગર,
કોઈ પણ જાતનું એનો પ્રમોશન કર્યા વગર એ કામ કરે છે. એ કામને આ સંસ્થા વતી, અમરેલી શહેર વતી, આપ સૌ વતી વંદન કરું છું. સવારે વૈદિક ગણિતનો જે વર્ગ શરૂ થાય તો આરેખ સાહેબ પોતાની વ્યસ્તતા અને એની જે કંઈ ઉંમરને કારણે એ ખુરશી પર બેસે અને ગણિત છે એ ભાવનાબેન બોર્ડમાં લખાવે છે. 2 કલાક સુધી ઊભા ગણિત લખાવવું, બાળકોને સમજાવવું, બધું જ કામ બેન કરે છે. એવું જ્યારે સારવાર ચાલતી હોય ત્યારે સાહેબની સાથે સાહેબ જેટલું જ કામ કરતા એ બધું પણ કામ કરતા હોય છે. અને બપોર પછીની સેશનમાં પણ તમે બધા અનુભવ્યું છે, બધું જ કામ છે પારેખ સાહેબની જેમ પડછાયાની જેમ ભાવનાબેન કરે છે. એટલે સૌથી હું વધારે એમને વંદન કરું છું ભાવનાબેનને, કે ભાવનાબેન થકી આપણે આખું આપણને તમને તો બધા નિવાસી લોકો જેવો છે એને તમને ખ્યાલ છે. આ બંને લોકો આટલું બધું કામ કરે છે પણ એની જરૂરિયાત છે એકદમ સંપૂર્ણ આવું છે, જીરો જરૂરિયાત. સવારમાં એમનું જે ડાયટ પ્લાન હોય છે, સવારમાં સાહેબ ફક્ત એક ખાતરો અને અડધો કપ ચાલે છે, તેની ઉપર કઈ વસ્તુ લેતા નથી. એમના ખોરાકની અંદર તળેલું નહીં, ગોળ પણ નહીં અને એકદમ સંપૂર્ણ સાદું. બપોરના ભોજનમાં સાહેબની 1 રોટલી અને 1 ચમચી શાક ને 1 દાળ, એમને 2 રોટલી, આ એની જરૂરિયાત. એ સાંજે કાંઈ જમે નહીં, દહીં ખાય અને પોતાનું ચલાવે. છતાં તમે વિચારો કે સ્ફૂર્તિમાં કોઈ પ્રકારનું નહીં. આપણે થાકી જાય છે અને હસતા હોય છે, બેને હસતા હોય છે અને સાહેબે હસતા હોય છે. એટલે આ બધું આપણે જે કંઈ સેવા કરે છે ફળ એને મળે છે અને એને કારણે તાજગી રહે છે અને બધું લોકોને આ પ્રકારનો આપણને ફાયદો મળતો રહે છે. આ 6 દિવસની જે શિબિર રહી પણ સૌથી દવે સાહેબે જે વાત કરી એમનો પુરુષ દવે સાહેબ વાત કરી મુજબ ડૉક્ટર કેસાર દવે સાહેબ છે. અને સૌથી વધારે એણે અમને અમારી સાથે જોડાયેલા રહ્યા અને અમને એમણે હૂંફ આપી. એટલે બધા વખતે દવે સાહેબનો બહુ આભાર. એક એવી લાગણી કરી કે તમારામાંથી આ બધા બેઠા હો છો એમાંથી તમે જે અનુભવ્યું છે એ તમારો પ્રત્યુત્તર મળે તો પારેખ સાહેબને પણ મજા આવે અને અમને પણ મજા આવે. આવો પણ અમારા એજ્યુકેશન થેરાપિસ્ટ છે અને અમારા ગુરુ એક છે, એમના ગુરુ અને મારા ગુરુ બંને એક છે અને મારા કરતાં સિનિયર મોસ્ટ થેરાપિસ્ટ છે. 85 વર્ષની ઉંમર, 81 યોગા પ્રાણાયામના એક્સપર્ટ, રોજ સવારે યોગા કરવાના પ્લસ એક્યુપ્રેશરની સારવાર અને મારા કરતાં વધારે સિનિયર છે અને ભાવનગર અમે સાથે શિબિર કરેલી એટલે ખૂબ લાગણી છે. મેં સાંભળી સૌથી પહેલાં તો અમારે ત્યાં ઓફિસમાં વાત કરી કે ઓફિસવાળા મારે આવવાના છે, આવે છે. ભાઈ વાત કરી તમે કીધું તમારે એની સંભાળની વાત છે કે આવો ત્યારે ધ્યાન રાખશો. મને ખબર નહીં કોણ ક્યાંથી આવે છે, શું છે. છેલ્લે આગલે દિવસે મને વાત બેઠા હતા ને વાત થઈ કે આવે છે. મેં કીધું ક્યાંથી આવે છે? પોરબંદરથી. તરત જ મને જિજ્ઞાસા થઈ. પોરબંદરથી મેં નામ શું છે? કૌશિકભાઈ. હવે પછી શું મેં કીધું ભાઈ હવે તમારે જોવાનું નહીં, પૂછવાનું નહીં. સારી કહું કે તમારે જરાય ચિંતા નહીં કરવાની. હવે કૌશિકભાઈને એક વાત કે હું અમારા ગુરુજી એક જ શિબિરોની અંદર ભાવનગર અમે લોકો સાથે હતા. ત્યાર પછી પોરબંદરમાં જ્યારે પણ શિબિર હોય બધા 6 જણાને બોમ્બેથી લઈને જતા હોય. પણ મારી અમુક વસ્તુ મજબૂરી હતી કે મારા મિસ્ટર છોડીને હું જઈ નથી શકતી. એટલે મને જવાનું તો ઘણું મન થાય શિબિરની અંદર, હું જઈ નહોતી શકતી. કારણ કે ગુરુજી બહુ વખાણ કરતા હતા કૌશિકભાઈના કે જેવા એમણે ક્લાસ શીખ્યા પોતે એક્યુપ્રેશનના કે તરત જ બીજા દિવસે એણે ચાલુ કરી દીધા હતા ક્લાસ ચાલુ. એટલે એમના માટે મને બહુ જ માનવું. એટલે એમની શિબિર ત્યાં પોરબંદર જવાની મારી બહુ ઈચ્છા હતી તો ઉપરવાળાએ હું તો ત્યાં ન જઈ શકી પણ કૌશિકભાઈને અહીંયા મોકલી દીધા. અને રિયલી બંનેનો ખરેખર કહીએ એટલું આપણે જે સેવા આપે છે, મૌન રહીને આપણે શું કરીએ છીએ, થોડું કરીએ, ગાજીએ ચાલીએ. એ આટલું કરે છે મૌન રહીને.
ખરેખર આ બધું શીખવાનું છે અને એણે જે શીખ્યું છે એનો આપણે અમલ કરીએ ને ત્યારે જ આપણે કંઈક લાયક બનીશું. આટલા દિવસ અને એનું આપણે ખરેખર એમ થાય કે સવારના ઉઠ્યા ત્યારથી સતત ઉઠા આટલી ગરમી આપણે 3 કલાક માટે અહીંયા આવવું હોય ને તો આપણને ત્યાં આટલી ગરમીમાં કેમ જતું? આટલા કલાક સતત કાર્ય કરવું અને પાછું રાતના આવીને પણ ત્યાં દીકરાના ઘરની અંદર 10 સાડા 10 સુધી બંને ચાલે હસતે મોડે મને એમ થાય ભાઈ રિવાજો થાકી ગયા છે. ના આ ઉર્જા જ્યારે તમે બીજાને માટે કાંઈ કરો છો ને ત્યારે અનેક ગણી થઈને તમને ઉપરવાળો આપે છે. અને સાચું જીવન આ જ છે. આ સવારે પણ મેં કહ્યું હતું કે રોગી જ્યારે યોગ કરે છે નિરોગી બને છે. નિરોગી જ્યારે યોગ કરે છે ત્યારે યોગી બને છે. અને યોગી જ્યારે યોગ કરે છે ને ત્યારે સમાજને માટે ઉપયોગી બને. પછી એ પોતાને માટે જીવતો જ નથી. એના મગજમાં એક જ ધ્યેય હોય છે કે હું કોઈ રીતે બીજાને મદદ કરીશ. અને આપણને માનવ દેહ એને માટે જ મળ્યો છે. કાગડા કૂતરા પણ પોતાનું પેટ ભરે છે, કોઈ નવાઈ નથી કરતા. પરંતુ આપણે જ્યારે બીજાને માટે કંઈક ઉપયોગી થઈ શકીએ તનથી મનથી ધનથી જે પણ કહીએ ત્યારે સાચું જીવન. અને એ બંને જણા આ કરી રહ્યા છે. આપણે એ જ રસ્તે જવાનું છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હું શ્રી જિજ્ઞેશભાઈ જોશીને વિનંતી કરું કે એ એમનું પ્રતિભાવ આપે. પારેખ સાહેબ આવવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. તથા એની સંસ્થા જે આપણે સરસ્વતી વિદ્યા મંદિર મહેતા સાહેબ કરે સાહેબ એ લોકોએ આ પ્રકારની શિબિરનું આયોજન કર્યું છે. આ મને પહેલાં મેં વાંચ્યું તો મને તો એવું જ લાગ્યું કે ભાઈ શિબિર એટલે કે ભાઈ ત્યાં જઈને આપણે એક શિસ્તબદ્ધ બેસવાનું, ટાઈમ જવાનું, આ છે તે છે એવું બધું નથી. આવ્યા પછી ખબર પડી કે એવું કશું નથી. એકદમ ફેમિલિયર વાતાવરણ, કોઈ પણ પ્રકારનું બંધન નહીં. અને આવ્યા પછી એક વસ્તુ એ વસ્તુ નોટ કરી કે ભાઈ આટલા લોકો આવે છે પણ કોઈ પણ પ્રકારનું એવા આડાવડા ક્વેશ્ચનની આડીવડી કોઈ વાત નહીં. અને સાહેબ જે શીખવે છે એ બધું શાંતિથી બધા સાંભળે છે, સમજે છે. બીજી વાત એ કહું તો આપણી જે લાઈફસ્ટાઈલ છે આ ખરેખર આ રોગનું કારણ આપણી લાઈફસ્ટાઈલ છે. બરોબર છે કે જે આપણે અત્યારે બહુ એટલે બહુ ખરાબ કરી નાખી. રાતના 12-1 વાગ્યા સુધી જાગવું, સવારે મોડે સુધી સૂવું, ઉપરાંત આપણો જે ફૂડ આપણા લોકો જ બધાએ બનાવેલું છે ફૂડ કે ભાઈ એટલું બધું પેસ્ટિસાઇડ એ લોકો નાખવા માંડ્યા છે. કોઈ ગવર્મેન્ટ કોઈ રૂલ્સ નથી મૂકવા લાગતું અને ગવર્મેન્ટ ધ્યાને નથી દેતી. તો એના કારણે આપણી જે અત્યારે આપણને જે રોગ ને આ તે બધું થાય છે એની માટે. અને ઉપરાંત તમે જો રોગ થયા પછી આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. ડૉક્ટર આપણને કેટલી બધી વસ્તુએ મોકલે, એક્સરે લેબોરેટરીથી માંડીને ઉપરાંત બી બધી દવાના ઢગલા કરે કે આપણે ખાવાના. તો અહીંયા એવા પછી મને આ બધી વસ્તુ ખરેખર આપણામાં જ છે. આપણે જ એ બધી વસ્તુનું સોલ્યુશન કરવાનું. સાહેબનો અમરેલીમાં. અને એક વસ્તુ એ જોઈ લો આપણે હમણાં જિજ્ઞેશ દાદાની કથા હતી ને, તો ત્યાં જવા માટે થઈને આપણે અહીંથી ત્યાં જવું પડતું હતું. ઉપરાંત ત્યાં એટલી સિક્યુરિટી આ છે તે છે. બરોબર. જિજ્ઞેશ દાદાની કથા કરવી તો 4-5 વર્ષનો ટાઈમ આપણે લેવો પડે. એવી રીતના સાહેબનું માની લો કે આપણે આ શિબિર કરવી હતી તો સાહેબને 3-4 વર્ષનો ટાઈમ લેવો. બરોબર. તો સાહેબને મળવું ઇઝીલી છે, જિજ્ઞેશ દાદાને મળવું અઘરું છે. તમે જોઈ લો, અસ્થિ હરકી જ છે. જવાબદારી સંભાળતા કનુભાઈ કરતો સાહેબ છે, એમનો પણ હું આપના બધા વતી આભાર માનું છું. પારેખ સાહેબને અને ભાવનાબેનનો એક નિયમ છે કે આવા શિબિરમાં જઈએ ત્યારે કોઈ પણ પ્રકારનું આર્થિક પુરસ્કાર ન લેવો, કોઈ પણ પ્રકારનું સન્માન ન સ્વીકારવું, એ બધા એના પોતાના નિયમો છે. અને આપણે એ નિયમો સંપત્તિ સાથે આપણે લઈ આવ્યા છીએ. એટલે આપણે પારેખ સાહેબનું કે ભાવનાબેનનું કોઈ સન્માન આપણે કરતા નથી, પણ આપણે એને વંદના તો કરી શકીએ ને. બરાબર. એક શરત કરવાની છે, આજે જલ્દી બીજી વખત આવે, હે? બીજી વખત જલ્દી આવે. સવારે
બધા બાળકોએ વિનંતી કરી છે કે આવતા વર્ષ માટે પણ અમને સમય આપો. આપણે આજે પણ આપણા બધા વતી હું વિનંતી કરું છું. એટલે એમનો એને સવારે એની રીતે જવાબ આપ્યો છે. આપણે બધા ભાવબંધના આપણે એને કરવાની છે. આપણે બધાએ અહીંયા આપણે સ્કૂલની વ્યવસ્થા રાખી છે આપણે અને આપણે બધાએ વ્યક્તિગત રીતે ઊભા થઈ અને પારેખ સાહેબ અને ભાવનાબેનને આપણે એક મિનિટ પ્લીઝ તમે વિચાર કરો કે આપણે એનું સન્માન કરવાનું એટલે એ આપણું સન્માન કરી રહ્યા છે ત્યારે આપણા બધા માટે આ એક ઓક્સિજનની બાબત કહેવાય છે. કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ નહીં લેવાનો એ એમનો એક પ્રત્યક્ષ કે કરો. એક મિનિટ આવજો. ભાવના શુભકામના, પ્રભુને પ્રાર્થના, પરમાત્માને પ્રાર્થના કે આપ છેલ્લી ઘડી સુધી જીવનની પબ્લિકની લોકની સામાજિક સેવા કરતા રહો અને જ્યારે ઉપર જવાનો નિમિત્ત સમય આવે ત્યારે બંને સાથે જ જાઓ એવી કૌશિકભાઈની જે ઈચ્છા હતી એ ઈચ્છા પરમાત્મા પૂરી કરે એવી મારી પરમાત્માની પ્રાર્થના સાથે પૂરી કરું. ફરી પાછા બને પાછા સેવા અને કરવા મારી સાથે જાઓ, મારી સાથે આવી નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ પારેખ સાહેબ અને ભાવનાબેન તો એ બે અલગ નથી, પરંતુ એક વિષ્ણુનું સ્વરૂપ જે આપણે લક્ષ્મી અને નારાયણ કહીએ છીએ કે જેમાં 4 ભુજા બતાવે છે ને એમાં 2 ભુજા લક્ષ્મીની અને 2 ભુજા નારાયણની, જે આ બંને સાથે મળી અને આજે સમાજ માટે કાર્ય કરી રહ્યા એમને મારા વંદન. તમે જે અનુભવ્યું છે એ તમારે આપવાનું છે કે તમારા બધા જો કોઈ લાવ્યા હોય તો એ પારેખ સાહેબને અર્પણ કરે. ઓમ શાંતિ. આદરણીય કૌશિકભાઈ પારેખ, શિવશક્તિ ભાવનાબેન પારેખ, આ સરસ્વતી સ્કૂલના પ્રિન્સિપાલ વિજયભાઈ મહેતા કે જેમના લીધે આ જગ્યા એમને ફાળવી અને જેમના લીધે એમના 4 વર્ષના અથાગ પ્રયત્ન લીધે આજે આપણે આ 6 દિવસની શિબિર પૂરી કરી એવા વિજયભાઈ મહેતા, સાથે અમારા હિતેશભાઈ દવે સાહેબ કે જેમણે કાવ્યને આટલું સરસ રીતે રજૂઆત કરી અને ખાસ તો દીકરાના ઘરના દરેક મહેમાનો બેન યોગ ટીચર એમના સ્વાધ્યાયી છે એમની ઈચ્છા પરમાત્માએ પૂરી કરી. આપ બધે નિયમિત રીતે આવો છો. ખાસ નાના બાળકો કે જે આવે છે અને સાહેબને બાળકો બહુ ગમે છે. આ સંબોધન રૂપે શું આજના દિવસે તુલસીભાઈ મકવાણા જે આપણી મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર છે એમના ધર્મપત્ની સાથે આ યજ્ઞમાં આવ્યા છે અને દરરોજ કોઈ મોટી હસ્તીને જે ભાઈ કાં તો આમંત્રણ આપ્યું છે અથવા તો ખેંચાઈને આવ્યા છે. એની રૂપારેલ સાહેબ પણ અહીંયા આવી ગયા વૈદિક ગણિત માટે. એ જ રીતે દરેક મોટી વ્યક્તિને આયોજન વિજયભાઈનું એટલું સરસ છે કે એનું ફળ અને એના લીધે સાહેબને આ બધી અંતરપૂર્ણા થાય છે. બીજું પ્રવચનમાં લાંબુ કહેવાને બદલે એટલું જ કહીશ કે સાહેબે જીવનને જીવી બતાવ્યું છે. સૌથી જીવનની અઘરી પડો રિટાયરમેન્ટ છે. જ્યાં સુધી તમે પ્રવૃત્તિઓ ત્યાં સુધી કોઈ તમને યાદ નથી આવવાનું, બધા તમને વાહ કહેવાના છે. પણ એકવાર પોસ્ટ ઉપરથી ઉતરી જાઓ, સાહેબ અને બેન શિક્ષક હતા, શિક્ષકના પોસ્ટમાંથી રિટાયર્ડ થાય પછી બીજું કરવા લાયક કાંઈ હોતું નથી. અને આ સમય કેવો અઘરો હોય છે આમાં આપણામાંના ઘણા બધા સિનિયર સિટીઝનને ખબર છે. તો આ પળને સાહેબે જે ઉમદા બનાવ્યું એ એક વંદનીય અને અભિનંદનીય કાર્ય છે. અને સાહેબ છે એની વિશેષતા એ છે કે સાહેબ જે બોલે છે એના જીવનમાં કરી બતાવે છે. એમનું બોડી થોડું હેવી છે પણ છતાં તંદુરસ્તીથી જીવે છે. નથી એને બ્લડ પ્રેશર, નથી એને ડાયાબિટીસ, નથી એને કોઈ પણ જાતની કેળનો દુખાવો નથી. બેનનું બોડી પાછું એટલું જ સિંગલ છે.
સાહેબ ખૂબ ખાવાના શોખીન બધું ખાય, પણ જેમ સાહેબે કીધું અલ્પ માત્રામાં ખાય. ખાવાનું નામ સાંભળીને ખાવે સાહેબને ખાવાની ઈચ્છા થાય ને વ્યક્ત કરે. એમાં અહીંનો આઈસ્ક્રીમ પણ ખાધો, અહીંના ફ્રૂટ પણ ખાધા, દરેક વ્યક્તિની મુલાકાત લઈને આજે એમને જાંબુનો પ્રયોગ પણ કીધો. બેન કશું ખાતા નથી છતાં એને પ્રત્યક્ષ ફળ આપ્યું કે ખાઈને પણ મજાથી જીવી શકાય અને તંદુરસ્ત રહી શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્ય સાહેબનો કવચ છે કે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય, આર્થિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય. બીજું સાહેબે બહુ અદ્ભુત વસ્તુ કરી એ સાહેબ બંને જૈન ધર્મ પાળે છે અને સાહેબ મંત્ર પણ ખૂબ જ ઉપયોગ કરે છે. પણ સાહેબે એમ છતાં ધર્મ અને આધ્યાત્મ વચ્ચે શું પાત્રો ભેદભાવ છે એ બહુ સરસ રીતે રજૂ કર્યો. અને સાહેબની ખૂબ ખાસ ખાસિયત એ છે કે આટલો અઘરો સબ્જેક્ટ, ગહન સબ્જેક્ટ, જે છેલ્લો પાઠ તમે આપણે બધા હાજર કરીને એન્જોય કરી છે કે ભાઈ કમરાનું મેડિટેશન છે, એટલો ગહન સબ્જેક્ટ છે, અઘરો સબ્જેક્ટ છે કે બધાને કરતાં બધા હેવી થાય. પણ સાહેબ વચ્ચે બહુ જ હાસ્ય કરતા એ દરેક પ્રસંગે હાસ્ય કરે. બીજું સાહેબની ખાસ ખાસિયત છે કે શિસ્ત અને સ્નેહ એ બેનું બેલેન્સ રાખે. એ જરાકે કોઈનું ચલણ દમયંતી બેન નહીં કે એનો ફોન ચાલુ હોય કે બંધ કરી ધીમેથી કહી દે અને વળી પાછો એટલો સ્નેહ એટલો બધું રિગાર્ડ્સને આદર હોય. એક અને પછી દરેકનું કન્ક્લુઝન પ્રેક્ટિકલ રૂપે આપે છે. જેમના જીવનને પ્રેક્ટિકલ રૂપે મોટા બોડી સાથે તંદુરસ્તી અને સિંગલ બોડી સાથે તંદુરસ્તી આપ્યું, આનંદમાં રહીને આપ્યું. એવું જ સાહેબ દર વખતે દાખલો આપે કે નાના બાળકને તમે જોવો અને ખાલી એને 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ એને ઓબ્ઝર્વ કરો તો એમાં આ બધું મેડિટેશન આવી ગયું. કારણ કે સાહેબે આજે કીધું સૌથી સુખી માણસ કોણ? બાળક જન્મે ત્યારે સંપૂર્ણ સુખ હોય, પછી ધીમે ધીમે જેમ આ સંસારના અનુભવ થાય એના લેર કરતા જાય એમ ધીમે ધીમે એમાં તમામ પ્રધાનતા આવતી જાય. પણ સંપૂર્ણ સંતોષ હોય કોઈ પણ બાળક હોય ગમે એનું હોય. તો આ સાહેબની છટા છે કે સાહેબનું નોલેજ તો એક ફિલ્ડ મને એવું ન દેખાણું જેમાં સાહેબનું નોલેજ નથી. અને ખાસ એની અભિગમ એવો છે શીખવાનું. આજ આપણામાંથી કોઈ પણ વ્યક્તિ કાંઈ બોલે ને તરતથી કન્ફેસ કરે અને પાછું એને એમ લાગે કે યોગ્ય નથી તેમ કે ના એમની આમ જ કરજો તમે. એટલે મંત્રો વિશે પણ એટલું એમનું જાણ છે. આ બધા મંત્રો જે બોલે છે હું તો બ્રાહ્મણનો દીકરો છું ને થશે કંઈ એટલા મંત્રોનું મને જાણ નથી. અને મંત્રોની મને સત્યતા ખબર હતી કે મંત્ર એક થેરાપી તરીકે ઉપયોગ થાય છે. તો સાહેબે દરેક મંત્રને ઇન્ડિવિજ્યુઅલી જેમ ગમ રમ બધા ઇન્ડિવિજ્યુઅલી મંત્રના ઉપયોગ કરી અને સાહેબે એને શાસક કરી અને મંત્ર થેરાપી તરીકે આપણે હળવી રીતે આપ્યો. એ 7 ચક્રોનું ધ્યાન છે એ પણ એટલું એવી છે કે 7 ચક્રના નામ રાખવા પણ અઘરા પડે. એના બદલે સાહેબે 7 ચક્ર છે એના કલર વિશે એના મંત્ર વિશે બધું કરીને આપણે એકદમ બહુ ટૂંકા સમયમાં ફટાફટ કરી આપે છે. આ એક અદ્ભુત છે ને આ પરમાત્મા એના થ્રુ જ કામ કરે છે બંને વ્યક્તિ થ્રુ. બીજું મંત્ર કરતાં સાહેબનો ગણિતનો વિષય છે. ગણિત મને ડાક્ટરને ગણિત આવડે જ નહીં પણ છતાં હું થોડીક વાર આવ્યો તો પાછળ બેસું તો ખબર પડે કે સાહેબની સાથે વિદ્યાર્થીઓનો ઇન્ટરેક્શન છે. દરેક વિદ્યાર્થી કોઈને મોઢા ઉપર કંટાળો હોય, થાક ન હોય અને ખૂબ દિલથી એમાં ભાગ સાહેબની ખાસિયત છે. આપણે બધા એમાં બેઠા છે. મેં કોઈને બગાસું ખાતા જોયા નથી. મોટી મના બહેનો હોય તો એને કોઈ એમાં ધ્યાન બેધ્યાન કોઈ થયા જ નથી. આ એકાગ્રતા ખેડી રાખવી એના માટે શું પીરસવું એ પરમાત્મા એના થ્રુ આપણે પીરસે છે. એટલે આવા વિવિધલક્ષી વિશેષ આત્માઓ જે આપણી વચ્ચે છે એના આપણે વંદન અભિનંદન તો બધી આપી. પણ મેં જે વચ્ચે કીધું એ પાછું કહીશ કે સાહેબની ઈચ્છા એવી છે કે ક્યાં સુધી જીવવું છે. સાહેબને જસ્ટ વાત સાચી હતી તો કે મારે ત્યાં સુધી જીવવું છે હું આ મારું ચાલુ રાખું અને પાછું સાહેબ એને અપડેટ કરતા રહીએ. આજના પહેલાં 1 વર્ષ પહેલાં સાહેબે ત્યાં શિબિર કરાવ્યું છે આ નહીં હોય એને અપડેટ કરતા રહીએ છીએ. એટલે અપડેટ કરતા રહીએ અને પાછું બધું આધ્યાત્મિક સાયન્સ અને સ્પિરિચ્યુઅલિટીનો બેનો બેલેન્સ છે. એ મોબાઈલની બધી એપનો યોગ્ય ઉપયોગ કરશે જે તમને ખબર પડશે મેસેજ આવશે ત્યારે. અને સાથે પાછો આપણી જેને આયુર્વેદિક કહેવાય આયુર્વેદિક છે એ દવા નથી, આયુર્વેદિક છે લાઈફસ્ટાઈલ છે. સાહેબને એલોપેથી દવાની આડઅસરની પણ બધી ખ્યાલ છે અને દરેકને આડઅસર છે કે પણ એ હળવાશથી કહે ભાઈ દવા તમારા ડાક્ટર નક્કી કરશે પણ દવાની આડઅસર ન થાય એટલે દવા ડાબા હાથમાં રાખીને ઉપર જમણો હાથ રાખવાનો અને એ પરમાત્મા પ્રાર્થના કરીને તમે દવા લ્યો તો આડઅસરથી તમને મુક્ત કરાવીને અસર વધારે છે. એટલે આવા વિવિધ પ્રયોગો અને પ્રયોગને પણ 2-3 રીતે કહીએ કે તમને બોલવાનું તો કહે, લખવાનું તો કેમ નથી એમ તો ભૂલાઈ જાય તેમ લાગે ગ્લાસ પાણીનો રાખી અને એમાં બોલી અને પાણી તમારે પી જવાનું બીજાને આપી શકો. વ્યસન મુક્તિ માટે પણ એટલું કામ કરે છે. એટલે મેં ઘણા બધા
આજે મારે 74 વર્ષની ઉંમર થઈ, 51 વર્ષ સુધી મેડિકલ સાથે જોડાયેલો, બધા ગામમાં ફરી આવ્યો છે, ઘણા બધા શિબિર વર્કશોપ સાહેબ કર્યા છે, સારું વખાણ કરવાનું કહેતું, પણ દરેક રિજિડલી કરતા પોતાના વિષયને મર્યાદિત જ હોય, હું કહું એ સાચું, બાકી બધું ખોટું, એવું દરેકમાંથી નેચરલ અભિગમ થઈ જતો. તો સાહેબ તો એક જ હળવાશથી આ નાની બેબી કંઈક કહે ને તો એની સાથે એકદમ ઇન્ટરેક્શન સરસ રીતે કરે છે, એટલે જેટલું બોલી શકાય એટલું ઓછું છે. અને મારા જેમાં કાંઈ ન હોતું છતાં આટલું બધું બોલી શક્યો એ સાહેબની ઉર્જાને આભારી છે. અને સાહેબે મને એક એની બાજુમાં જાય તો મને અનુભૂતિ થઈ કે આ ઓરા શું છે, એની ઓરાની અનુભૂતિ આપણને થાય. એટલે હું એટલો નસીબદાર છું કે સાહેબે મને બાજુમાં બેસવા માટે નિમંત્રણ આપ્યું, સાહેબ મને આટલું રિગાર્ડ્સ આપે છે, એજને લીધે એ જ અગત્યની વસ્તુ નથી, પણ આ જે આવડત છે કે જોડાજોડી બધે કરી શકે છે, અચક રીતે છે આગળ. અને બેનની તો જે વાત થઈ એ તો આપણે અત્યારે 6 કલાકની વાત જ કરી, એના સિવાય અહીંયાથી નીકળતી વખતે પોરબંદરની ખાજલીઓ ખણાય તો ખાજલી ભેગી સાથે લેતી આવી, આખી ગાડી ભરી અને એ બધી વસ્તુ લેતા આવ્યા છે, અને એને જે જે યોગ્ય લાગે એ રીતે આપતા આવ્યા છે. અને ભાવનાબેનનું બી છે, સાહેબનું ટોટલ છે એ બધું ભાવનાબેન ઉપર ડિપેન્ડ છે એવું મને જણાય છે સાહેબ. અને એટલે જ હું કહું કે ભાવનાબેન છે સાહેબ થકી હું છું. બરાબર છે, સાહેબ છે એના દ્વારા કાર્ય કરે છે, સાહેબની બેટરી છે, ઉર્જા છે, એટલે આ ઉર્જાનો સ્ત્રોત વહેતો રહે એવી પરમાત્મા પ્રાર્થના સાથે વિરમું છું. મને આ તકે બોલવાનો મોકો વિજયભાઈ આપ્યો એના માટે પણ હું આભાર માનું છું. ઓમ શાંતિ. 37 વર્ષ 37 યર્સ અને પીએચડી છે. બોલો મને કંઈ નથી તકલીફ છે. આપણે સવારે ભગવાનને યાદ કરીએ છીએ, એ ભગવાનને આપણે જોયા નથી, પરંતુ આ બંને ભગવાન આપણે સવારે પ્રાતઃસ્મરણીય પારેખ સાહેબ અને ભાવનાબેનને આપણે રોજ સવારે ઉઠતાની સાથે જોઈશું તો મને એમ લાગે છે કે અત્યારે હું બહુ મોડી પડેલી છું. જો વહેલી મને મળી હોત તો હું આજે બહુ એમના જીવનમાંથી પ્રેરણા લઈને કાંઈક કરી શકી હોત, પરંતુ મને બહુ મોડા મળ્યા એનો પણ મને અફસોસ નથી, પણ મળ્યા ખરા. હું આ દીકરાના ઘરમાં આવી એ માધ્યમથી મને આ મળ્યા. જો હું દીકરાના ઘરમાં ન આવી હોત તો મને પારેખ સાહેબ કોઈ દિવસ મળત નહીં. તો પારેખ સાહેબ ખાલી આપણને ટ્રીટમેન્ટ નથી આપતા, દવા આપે છે, કેવી રીતે બીમારી મટે છે એ આપે છે, સાથે સાથે એમની જે આધ્યાત્મિક શક્તિ છે એની માટે દુઆ પણ આપે છે. જે દુઆ આપણને એટલી કામ કરે છે કે અત્યારે હું અહીંયા આવી ત્યારે મને એટલી ઊભા રહેવાની પણ શક્તિ નથી, એને બદલે હું 3 કલાક માનસિક રીતે અને શારીરિક રીતે બેસી શકું છું. એ આ પારેખ સાહેબ, મને તો લાગે છે મારા ગુરુદેવ પારેખ સાહેબને અહીંયા મોકલ્યા છે. મારા ગુરુદેવ મુક્તાનંદજી ઋષિકેશમાં છે, પણ એમને કીધું કે દીકરાના ઘરમાં જા અને ત્યાં અમરેલીમાં તને પારેખ સાહેબ મળશે અને તારું જીવન ધન્ય બની જશે. તો આ બંને મારા માટે લક્ષ્મીનારાયણ, અને એમને હું ખૂબ ખૂબ વંદન કરવા અને નાદ નહીં પાડી.